હનુમાનજીએ રાવણના નાના પુત્રનો તો વધ કરી દીધો. ત્યારબાદ મેઘનાદ સાથે તેમનું યુદ્ધ થયું. મેઘનાદ તેમને બાંધીને રાવણની સમક્ષ લઈ આવ્યો. આજના દોહામાં રાવણ અને હનુમાનનો સંવાદ પણ જોશું અને યુદ્ધ પણ જોશું મેઘનાદ અને હનુમાનનું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. કछु મારેસી કુછ મર દેસી, કछु મિલ એસી ધરી ધુરી, કछु પુનિ જાય પુકારે પ્રભુ, મરકટ બલભુરી. તેમણે સેનામાંથી કેટલાકને મારી નાખ્યા અને કેટલાકને મસળી નાખ્યા અને કેટલાકને પકડી પકડીને ધૂળમાં રગદોળી નાખ્યા. કેટલાકે પાછા રાવણ પાસે જઈને પોકાર કર્યો કે હે પ્રભુ, વાનર ઘણો જ બળવાન છે. સુનિસુત બંધ લંકેશ રીસાના, પઠેસી મેઘનાદ બલવાના, મારસી જનિસુત બાંધે સુતાહી, દેખ કપી કહા કર આહી. પુત્રનો વધ સાંભળીને રાવણ ક્રોધિત થઈ ગયો અને તેને પોતાના જ્યેષ્ઠ પુત્ર બળવાન મેઘનાદને મોકલ્યો. તેને કહ્યું, હે પુત્ર, તેને મારી ન નાખતો, તેને બાંધીને લાવજે. તે વાનર ક્યાંનો છે તે જોઈ લઈએ. ચલા ઇન્દ્રજીત અતુલિત જોધા, બંધુ નિધન સુની ઉપજા ક્રોધા, કપી દેખા દારુણ ભટ આવા, કટકટાય ગરજા અરુધાવા. ઇન્દ્રને જીતનારો અતુલ્ય યોદ્ધા મેઘનાદ ચાલ્યો. ભાઈના માર્યા જવાનું સાંભળીને તેને ક્રોધ થઈ આવ્યો. હનુમાનજીએ જોયું કે આ વખતે ભયાનક યુદ્ધો આવ્યો છે. ત્યારે તેઓ કટકટાવીને ગરજ્યા અને દોડ્યા. અતિ વિશાલ તરુ એક ઉપારા, બિરથ કિની લંકેશ કુમારા, રહે મહાભટ તાકે સંગા, ગહી ગહી કપી મર્દય નિજ અંગા. તેમણે એક ઘણું મોટું વૃક્ષ ઉખાડી લીધું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણના પુત્ર મેઘનાદને રથ વિનાનો કરી દીધો. રથને તોડીને તેને નીચે પાડ્યો. તેની સાથે જે મોટા મોટા યોદ્ધા હતા તેમને પકડી પકડીને હનુમાનજીએ પોતાના શરીરથી મસળી દીધા. તિનહી નિપાતા તાહી સદન બાજા, બિરે જુગલ માનહુ ગજરાજા, મુઠિકા મારી ચઢા તરુ જાય, તાહી એક છન મૂર્છા આય. તે સર્વને મારીને પછી મેઘનાદથી લડવા લાગ્યા. લડતા તેઓ જાણતા હતા કે જાણે બે ગજરાજ ભીડાયા હોય. હનુમાનજીએ તેને એક ઠુસ્સો મારીને વૃક્ષ પર જઈ ચડ્યા. તેને પડવા માટે મૂર્છા આવી ગઈ. ઉઠી બહોરી કી નીસી બહુ માયા, જીતી ન જાય પ્રભંજન જાયા. પછી ઉઠીને તેને મેઘનાદે ઘણી માયા રચી, પરંતુ પવન પુત્ર તેનાથી જીતી શક્યા નહીં. દોહા 19. બ્રહ્મ અસ્ત્ર તે સાધક પીમન કિની વિચાર, જો ન બ્રહ્મ સર માનુ મહિમા મિટઈ અપાર. અંતમાં તેને બ્રહ્માસ્ત્રનું સંધાન કર્યું. ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે જો બ્રહ્માસ્ત્રને ન માનું તો તેનો અપાર મહિમા નષ્ટ પામશે. બ્રહ્મા બિન કપી કહતે મારા, પરતિહુ બાર કટકુ સંધારા, તે હિ દેખા કપી મૂર્છિત ભયું, નાગ પાસ બાંધેસી લઈ ગયું. મેઘનાથે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું. જે વાગતા જ તેઓ વૃક્ષની જેમ નીચે ઢળી પડ્યા. પરંતુ પડતી વખતે તેઓએ ઘણી જ સેનાને મારી નાખી. જ્યારે તેને જોયું કે હનુમાનજી મૂર્છિત થઈ ગયા છે ત્યારે તેમને પોતાના નાગપાશથી બાંધીને તે લઈ ગયા. જાસુ નામ જપી સુનું ભવાની, ભવબંધન કાઠી નર જ્ઞાની, તાસુ દૂત કી બંધ તરુ આવા, પ્રભુ કારજ લગી કપી બંધાવા. શિવજી કહે છે, હે ભવાની સાંભળો, જેમનું નામ જપીને જ્ઞાની વિવેકી મનુષ્ય સંસારના બંધનને કાપી નાખે છે તેમનો દૂત શું બંધનમાં આવી શકે છે? પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ સ્વયં પોતાને બંધાવી લીધા. કપિબંધન સુની નિશિચર ધાયે, કૌતુક લાગી સબ આયે, દસમુખ સ્વા દીખી કપી જાય, કહી ન જાય કછુ અતિ પ્રભુતાય. વાનરનું બંધાવું જાણીને રાક્ષસો દોડ્યા અને કૌતુક માટે સર્વે સભામાં આવ્યા. હનુમાનજીએ રાવણની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા ઐશ્વર્ય કંઈ કહી શકાય નહોતી તેવી હતી. કરજો રે સુર દિશીપ વિનીતા, ભ્રુકુટી બિલોકત સકલ સભીતા, દેખી પ્રતાપ ન કપી મન શંકા,
જીમી અહિગન મહુ ગરુડ અશંકા. દેવો અને દિક્પાળો હાથ જોડીને ઘણી નમ્રતા સાથે ભયભીત થતા સર્વે રાવણની ભ્રુકુટી સામે જોઈ રહ્યા હતા. તેમનું વલણ જોઈ રહ્યા હતા. તેનો આવો પ્રતાપને જોઈને પણ હનુમાનજીના મનમાં જરાય ડર ન લાગ્યો. તે એવા નિશંક ઉભા રહ્યા જેમ સર્પોના સમૂહમાં ગરુડ નિશંક રહે છે. દુઆ 20. કપિ બિલોક દશાસન વિહિસા કહી દુર્બાદ સુત બદ સુરતિ કિન્હી પુની ઉપાજ હૃદય વિષાદ. હનુમાનજીએ જોઈને રાવણે દુર્વચન કહેતો ઘણો હસ્યો. પછી પુત્ર વધનું સ્મરણ કરી તો તેના હૃદયમાં વિષાદ ઉત્પન્ન થઈ ગયો. કહ લંકેશ કવંતય કેશી કેહી કે બલધાલે બંશ ખીસા કીદ્રો શવન સુને નહીં મોહી દેખહુ અંતિ અસંસઠ તોહી. લંકાપતિ રાવણે કહ્યું, અરે વાનર, તું કોણ છે? કોના બળે તે વનને ઉજાડીને નષ્ટ કરી નાખ્યું? શું તે કદી મને કાનેથી સાંભળ્યું નથી? હું તને અત્યંત નિશંક જોઈ રહ્યો છું. મારે નિશિચર કેય અપરાધા કહું સઠ તોહી ન પ્રાણ કઈ બાધા સુનુ રાવણ બ્રહ્માંડ નિકાયા પાય જાસુ બલ બિરચિત માયા. તે ક્યાં અપરાધે રાક્ષસને માર્યા? અરે મૂર્ખ, બતાવ, શું તને પ્રાણ જવાનો ભય નથી? હનુમાનજીએ કહ્યું, હે રાવણ, સાંભળ. જેમનું બળ પામીને માયા સમસ્ત બ્રહ્માંડોના સમૂહની રચના કરે છે. ઝાકે બલ બિરચી હરિ ઈસા પાલત સૃજત હરત દસ દીસા ઝા બલ શીસ ધરત સહસાનન અંડકોશ સમિતિ ગિર કાનન. જેમના બળે હે દશાશીષ બ્રહ્મા વિષ્ણુ મહેશ સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરે છે. જેમના બળથી સહસ્ત્ર મુખ વાળા શેષજી પર્વત અને વન સહિત સમસ્ત બ્રહ્માંડને સિર પર ધારણ કરે છે. ધરઈ જો વિવિધ દેહ સુર ત્રાતા તુમસે સઠન સિખાવન દાતા હર કોંદટ કઠિન જીહ ભંજા તેહી સમેત નૃપ દલ મંદ ગંજા. જે દેવોની રક્ષા માટે અનેક પ્રકારના દેહ ધારણ કરે છે અને જે તમારા જેવા મૂર્ખોને દંડ આપનાર છે. જેમણે શિવજીના કઠોર ધનુષને તોડી નાખ્યું છે અને સાથે જ રાજાઓના સમૂહના ગર્વોને ચૂરો કરી નાખ્યો. ખર દુષ્યંત ત્રિશિરા અરુવાલી બધે સકલ અતુલિત બલશાલી. જેમણે ખર, દૂષણ, ત્રિશિરા અને વાલીને મારી નાખ્યા, જે સર્વ અતુલ્ય બળવાન હતા. દોહા 21. જાકે બલ લવ લેસ તે જીતેહુ ચરાચર ઝારી તાસુ દૂત મેં જા કરી હરી આનેહુ પ્રિય નારી. જેના લેશ માત્રથી બળથી તે સમસ્ત ચરાચર જગતને જીતી લીધું અને જેમની પ્રિય પત્નીને તું ચોરીને હરી લાવ્યો છે. હું એમનો જ દૂત છું. જાનવું મેં તુમરી પ્રભુતાઈ સહસબાનું સર પરિલરાઈ સમર બાલી સન કરી જસુ પાવા સુની કપિત બચન બેસી બિરાવા. હું તારી પ્રભુતાને ખૂબ જાણું છું. સહસ્ત્ર બાહુ સાથે તારું યુદ્ધ થયું હતું અને વાલી સાથે યુદ્ધ કરીને તે યશ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હનુમાનજીના માર્મિક વચન સાંભળીને રાવણે હસીને વાત ટાળી દીધી. ખાયું ફલ પ્રભુ લાગી ભૂખા કપી સુભાવ તે તારે રૂખા સબકે દે પરમ પ્રિય સ્વામી મારહી મોહી કુમાર ગગામી. હે રાક્ષસોના સ્વામી, મને ભૂખ લાગી હતી માટે મેં ફળ ખાધા અને વાનર સ્વભાવના કારણે વૃક્ષ તોડ્યા. હે નિશાચરોના માલિક, દેહ સર્વને પ્રિય છે. કુમાર્ગે ચાલનાર દુષ્ટ રાક્ષસ જ્યારે મને મારવા લાગ્યા, જીન મોહી મારા તે મેં મારા તે પર બાંધેઉ તનય તુમારા મોહિન કછુ બાંધે કઈ લાજા કિન ચહું નિજ પ્રભુ કર કાજા. ત્યારે જેમણે મને માર્યા તેમને મેં પણ માર્યા. તેમ છતાં એ તારા પુત્રે મને બાંધી લીધો, પરંતુ મને પોતાના બંધાઈ જવાની કંઈ પણ લાજ શરમ નથી. મેં તો પોતાના પ્રભુનું કાર્ય પાર પાડવા ઈચ્છ્યું છે. વિનતી કરું જોરી કર રાવન સુનહું માન તજી મોર સિખાવન દેખહું તુમ નિજ કુલ બિચારી બ્રહ્મ તજી ભજુ ભગત ભયહારી. હે રાવણ, હું હાથ જોડીને તમને વિનંતી કરું છું, તમે અભિમાન ત્યજીને મારી શિખામણ સાંભળો. તમે પોતાના પવિત્ર કુળનો વિચાર કરીને જુઓ અને ભ્રમને છોડીને
ભક્ત ભય હારી ભગવાનને ભજો. જાકે ડર અતિ કાલ ડેરાય, જો સુર અસુર ચરાચર ખાય. તાસો ભય કબુ નહીં કીજે, મોરે કહે જાનકી દીજે. જે દેવો રાક્ષસો અને સમસ્ત ચરાચરને ખાઈ જાય છે, તે કાળ પણ જેના ડરથી અત્યંત બીવે છે, તેમની સાથે કદાપી વેર ન રાખો અને મારા કહેવાથી જાનકીજીને આપી દો. કાલે આપણે જોઈશું શું રાવણે હનુમાનજીની શિખામણ સાંભળી. જો તમને સુંદરકાંડનું આ સુંદર વિવરણ ગમતું હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બટન ઓન કરો. કાલે ફરી પાછા મળશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.